હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને આપણે જવાનું છે દુકાને. આજ મોડું થઈ ગયું. આજ 9 વાગી ગયા, 9:30 જેવું થઈ ગયું છે. તો ચાલો આપણે દુકાન બાજુ જઈએ. હવે પેલા નાસ્તો કરીને બાકી હજી તો 9 નીકળ્યા તૈયાર થયા અહીં. તો હાલો નાસ્તો પણ કરીને દુકાને જાય. તો મોડું થઈ ગયું ફૂલ. હવે કદાચ સમજી જાવ. હવે હાલો દુકાન જઈને મળીએ આપણે. કાંઈ નાસ્તો પાણી કહીને આપણે નીકળી ગયા તૈયાર બેર દુકાન જવા હાટું. અચ્છા, દુકાન જ જવાનું, સાઈડ ઉપર નથી જવાનું. અચ્છા, આપણે સાઈડમાં ગાડી રાખીને જ વિડીયો ઉતાર્યો કે નડી એમ નથી રાખતા, નકર તો વચ્ચે વચ્ચે લાવી અને આપણે આવ્યા રોડમાં પાણી નાખી દીધું એટલે ગરમી ન થાય. અબે સાલે. ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને આપણે આરામ ખુરચીમાં બેઠા છીએ અત્યારે. કામ નથી હવારમાં કાંઈ એટલે ના તો બોટલ રાખી દીધી છે અને અંદર ચાર્જિંગ લઈ આવ્યા ને કે ઘરે ભૂલી જાય ને કામાં યાદ આવી ગયું લઈ લીધે ભેગું. ફોનના હવા બાર થઈ ગયા. અમુક તો રમવા વાળા છે ને ઘણા જીતી ગયા છે, હારી ગયા છે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. કોમેન્ટ કરો ઓવર થતા આમ કેટલા હારી ગયા હતા. જીતાય તો વાંધો નહીં, હારી ગયા કેટલા હવારમાં એ કોમેન્ટ કરજો નીચે. હાલ આપણે દુકાનેથી ઘરે આવી ગયા ને તમે મોઢું જોઈ શકો, કારણ કે તડકામાંથી કેવો અંદર આવ્યો ને ગરમી ચડી ગઈ એવું છે આખું. 1:30 વાગી ગયો, જમે કઈને હોઈ જાય આપણે, પછી જવાનું સાઈડ ઉપર. રોડની જેમ આપણે ચશ્મા ટોપી પહેરીને હાલતા થઈ ગયા કામ ઉપર, કારણ કે તડકો લાગે ને એટલે પહેરવું પડે આપણે. આ નાણાવટી હાલતા હોય ને દરરોજના લોકો મને કોમેન્ટમાં કહો તો સાચું, આ સર્કલ ટૂંકું કરીને ટ્રાફિક ઓછી થઈ ગઈ કે નહીં. અને વાતોમાં આપણે શું કરવા જાય મેં તમને કેટલા ભૂલી ગયો. તો જંક્શન લઈ લીધા છે આપણે, કરવાનું સ્લેબમાં પાઇપિંગ. તો હાલો આપણે સાઈડ ઉપર પહોંચી. હવે જો આ રીતે કંઈક સ્લેબ હોય અને પાઇપ ને ફેન બોક્સનું બધું છે ને એ પાઇપિંગ કરી અને ગોઠવવાનું હોય. એટલે તમે જે પંખાના હુકને તમે જોવો ને એ પેલા આવી રીતે ગોઠવાય પછી પંખા લાગે એમાં. ભાઈ આપકા નોલેજ તો કમાલ કા. તો 4:30 ગયા એટલે બપોરે એવું થાય. બટન ખોલીને જો બેવું પડ્યું એટલી ગરમી થઈ છે તમે જોઈ શકો. તમને એમ લાગતું એટલે છાપું લઈને ક્યાં વાંચવા બેઠો શું વળી? ના વાંચતો નથી. જંક્શન ગોઠવ્યું ને નીચે જો છાપું ભરાયું ને એવી રીતે આપણે છાપું રાખવાનું અહીંયા. એટલે તો પાઇપિંગ નવું થઈ ગયું છે અને માન નવરા થયા. તમે જોઈ શકો આખી કેવા થાકી ગઈ છે, ફૂલ ગરમી થતી હતી ઉપર. ભાઈ એ તો શરૂ હોતે ખતમ હો ગયા. આપણે જંક્શન ઠેલો ને બધું મૂકી દીધું એક્ટિવામાં અને હવે આપણે જઈશું ઘર બાજુ. ચલો આ ઉપર હરિયા નીકળેલા ને આપણે ઓલો વખતે ન્યા સ્લેબ ભર્યો હતો અને અત્યારે રૂમ બનાવેલો ને એની ઉપર આજે હતા આપણે. એટલે તો પપ્પા આવી ગયા ને આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. હવે નાસ્તો પાણી કરીને પાછા નવરા થઈશું. હવે ઘરે પોગીને ઉપર હવેશમાં આવ્યો તો નજારો જોયો ને તમે તો લાવો તમને બતાવું કેવો નજારો એ. આ વરસાદ પછી આવો ને તો મજા જ એવા રાખે. અને અત્યારે જે નજારો હોય ને હાંજે નથી ને તડકોય નથી એવું થઈ ગયું આખું લાલચોર. તો ઉપર તમે જોઈ શકો ચાંદો છે ને પાછળ બાજુ સૂરજ છે એટલે આખું લાલ ને એવું દેખાય વાતાવરણ. હાલો તો નીચે જઈને થોડોક નાસ્તો પાણી કરી લઈએ. હવે નાસ્તો કરીને આપણે નવરા થઈ ગયા અને આપણે આવી ગયા દુકાને. આપણે દુકાને નહીં બીજો સામાન લેવાનો હતો એટલે દહીંવડા બનાવે છે એટલે આપણે સામાન લેવા આવ્યા છીએ આપણે દુકાને. અને આપણે દહીં લઈ આવ્યા છીએ ને આમાં ઓલું ખાંડ ટાઈપ નાખી દીધી છે. આપણે ઓલું ખીર નથી બનાવવાની, એવું નથી કે તો ખીર બનાવી આપણે. આ દહીં છે ને એમાં ઓલું ખાંડ નાખેલી એટલે આપણે અત્યારે લઈ દઈ એટલે પછી આપણે દહીંવડા માટે તૈયાર થઈ જાય પેસ્ટ આખી. હાલો તો દહીંવડા થઈ ગયા છે રેડી અને આપણે જમવા બેસી ગયા એ. આપણે જીજો આવતા હતા એટલે 9:45 થઈ ગયા વાર જોતા જોતા એ આવી ગયા હતા. હવે જમી લઈએ આપણે, ભૂખ એવી લઈ ગયા પણ એક જ વાટકો માંડ ખૂટશે. વળી આપણે જમીન ઉપર આવ્યા કારણ કે ઘર ઘંટી બગડી ગઈ હતી ને તો વળી જીજો આવ્યા હતા તરકે ફિટિંગ કરે એ. સાફ સફાઈ તો થઈ ગઈ, નરકે ચાલુ થઈ ગઈ તો ભેગી કરી નાખે કારણ કે એમને છૂટી ક્યાં કરવી, લોટ દળવા બીજે દેવો પડશે એટલે ભેગી કરી નાખી. એટલે 9:15 જેવું થઈ ગયું ને પાણી નહીં જાય ઘર બાજુ હવે અને આપણે ભાગી હોવા બાજુ હવે. તો આજ મજા આટલું જ, તો મળીએ આપણે કાલે. બાય.